everybody. जो लास्ट लेक्चરની અંદર આપણે બે એક્ઝામ્પલ્સ જોયા હતા કે જેડ ડોટ મલ્ટિપ્લિકેશનની અંદર જેડ પોતે મલ્ટિપ્લિકેશનની અંદર ગ્રુપ બનાવે છે અને એક બીજો સેટ જી ઇઝ ઇક્વલ ટુ આપેલો હતો સેટ ઓફ ઓલ 2x2 મેટ્રિસીસ વાળો. ઓકે, આ બંને એક્ઝામ્પલ્સની અંદર આપણે જી જે પણ સેટ આપેલો હતો જેડ અને એકમાં સેટ ઓફ ઓલ 2x2 મેટ્રિસીસ આ બંનેને સાબિત કર્યું હતું કે પોતે ગ્રુપ બને છે. હવે એક્ઝામ્પલ્સ ઉપરથી આપણે થોડાક થિયરમ તરફ જઈએ છીએ. હવે થિયરમ્સની અંદર સ્ટાર્ટિંગમાં ગ્રુપની પ્રોપર્ટીઝ આપણે ભણવાની છે. તો ગ્રુપની પ્રોપર્ટીઝ એટલે શું? તો કે જી જ્યારે ગ્રુપ બની જાય છે ત્યારે એની અંદર અમુક પ્રકારની પ્રોપર્ટીઝ આવે છે. એ પ્રોપર્ટીઝ આપણે જોવાની છે. તો એલિમેન્ટરી પ્રોપર્ટીઝ ઓફ ગ્રુપ. So that if G star is a group then identity element is unique. હવે જ્યારે પણ આપણને જી ગ્રુપ આપેલું હોય તો આપણે સાબિત કરવાનું છે કે એનો આઈડેન્ટિટી એલિમેન્ટ યુનિક હશે. યુનિકનો મતલબ કે એક જ હશે, એક કરતાં વધારે હોઈ શકે નહીં. કોઈ પણ ગ્રુપની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટ હંમેશા એક જ હોય છે, એક કરતાં વધારે હોઈ શકે નહીં, એવું આપણે સાબિત કરવાનું છે. તો આઈડેન્ટિટી એલિમેન્ટ તમને ખબર હોવી જોઈએ કે આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે કોને કહેતા હતા કે એ ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ જો મળતું હોય તો આપણે એને આઈડેન્ટિટી એલિમેન્ટ કહેતા હતા. ઓકે, હવે જો આપણે અહીંયા આગળ સાબિત કરવું છે કે આઈડેન્ટિટી એલિમેન્ટ યુનિક છે તો આપણે લઈ લઈએ છીએ કે ગ્રુપ પાસે બે આઈડેન્ટિટી એલિમેન્ટ છે. Suppose that E and E dash are two identity elements of G star. E અને E dash બંને શું છે? Gની અંદર આવેલી આઈડેન્ટિટી છે. Now taking E as an identity element and E dash is equal to E dash belongs to G. અહીંયા આગળ આપણે એને આઈડેન્ટિટી એલિમેન્ટ લઈએ છીએ અને E dash ક્યાં લઈ લઈએ છીએ? Gમાં લઈએ છીએ. તો આપણે લખી શકીએ કે E ઇન્ટુ E dash, ઓકે, E ઇન્ટુ E dash ઇઝ ઇક્વલ ટુ E dash ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ E મળશે, જેને આપણે ઇક્વેશન નંબર 1 વડે દર્શાવીએ છીએ. તો ઇક્વેશન નંબર 1 છે, એમાં લખેલું છે E સ્ટાર E dash ઇઝ ઇક્વલ ટુ E dash સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ E. હવે જુઓ અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે પણ આપણને જે આપેલું હશે એની સાથે સ્ટાર તરીકે બાઇનરી ઓપરેશન આપેલું હશે. હવે આપણે આપણી સિમ્પ્લિફિકેશન માટે અથવા સરળતા માટે વારંવાર સ્ટાર લખીશું નહીં. જો કોઈ જગ્યાએ તમને સ્ટારની જગ્યાએ ડોટ આપેલું હોય તો તમારે એને બાઇનરી ઓપરેશન જ સમજવાનું છે. ઓકે, તો ઇક્વેશન નંબર 1 E સ્ટાર E ડેશ ઇઝ ઇક્વલ ટુ E ડેશ સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ E, બરાબર છે. ટેકિંગ E ડેશ ઇઝ એન આઈડેન્ટિટી એલિમેન્ટ. હવે આપણે E ડેશને શું લઈ લઈએ છીએ? આઈડેન્ટિટી એલિમેન્ટ લઈ લઈએ છીએ અને એને જીનો કોઈ પણ એલિમેન્ટ લઈએ છીએ. તો E ડેશ સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ E સ્ટાર E ડેશ ઇઝ ઇક્વલ ટુ E ડેશ, કારણ કે E ડેશ પોતે શું છે? આઈડેન્ટિટી એલિમેન્ટ છે અને E પોતે શું છે? કોઈ પણ એલિમેન્ટ છે. તો ફ્રોમ ઇક્વેશન 1 અને 2, જો ઇક્વેશન 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ E ડેશ થાય છે. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? E ડેશ થાય છે. તો આપણે જે બે અલગ અલગ આઈડેન્ટિટી લઈને ચાલ્યા હતા કે ગ્રુપ જીની અંદર આપણને અલગ અલગ બે આઈડેન્ટિટી મળે છે, એ વસ્તુ અહીં આગળ ખોટી સાબિત થાય છે, કારણ કે E અને E ડેશ બંને શું છે? એક જ વેલ્યુ છે, અલગ અલગ વેલ્યુ નથી. તો આપણે કહી શકીએ કે અહીં જે આઈડેન્ટિટી એલિમેન્ટ હોય કોઈ પણ ગ્રુપની અંદર એ યુનિક હોય, એક કરતાં વધારે હોઈ શકે નહીં. તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ અ ગ્રુપ ઇઝ યુનિક. હવે જુઓ નેક્સ્ટ પ્રોપર્ટીમાં છે કે લેટ G સ્ટાર ઇઝ અ ગ્રુપ ધેન ફોર એવરી A બિલોંગ્સ ટુ G. આપણે સાબિત કરવું છે કે A ઇન્વર્સનો ઇન્વર્સ A થાય છે. ઓકે, પ્રોપર્ટી અહીંયા આગળ જે લખી છે કંઈક આ રીતે છે કે A ઇન્વર્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A થાય છે, આવું આપણે સાબિત કરવાનું છે. તો કોઈ પણ ગ્રુપની અંદર ઇન્વર્સનો ઇન્વર્સ હંમેશા પોતે હોય છે, મતલબ કે A ઇન્વર્સનો ઇન્વર્સ A થશે, એવું આપણે સાબિત કરવાનું છે.
તો હિયર એ ઇઝ ધ ઇન્વર્સ ઓફ એ. એનો ઇન્વર્સ કોણ છે? એ છે. હવે જો એ ઇન્વર્સ એનો ઇન્વર્સ હોય તો એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણને આઈડેન્ટિટી એલિમેન્ટ આપશે. હવે હું અહીંયા આગળ બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ લઈ લઉં છું, બરાબર છે. બી ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઉં છું? એ ઇન્વર્સ. તો અહીંયા આગળ એ ઇન્વર્સની જગ્યાએ શું આવશે? બી ઇન્ટુ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. હવે ઇન્વર્સ આમ તો આપણે ક્યારે લખતા હતા કે જો એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થતું હોય આપણે શું કહેતા હતા કે એ બીનો ઇન્વર્સ છે અને બી શું છે? એનો ઇન્વર્સ છે, એવું આપણે કહેતા હતા. તો અહીંયા આગળ જુઓ બી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી છે. તો શું કહી શકાય કે એ ઇઝ ઇન્વર્સ ઓફ બી, બરાબર છે. એ ઇઝ ઇન્વર્સ ઓફ બી મતલબ કે એ શું છે? ઇન્વર્સ ઓફ એ ઇન્વર્સ, કારણ કે બી ઇઝ ઇક્વલ ટુ શું છે? એ ઇન્વર્સ છે. તો લખી શકાય એ ઇઝ ઇન્વર્સ ઓફ એ ઇન્વર્સ, મતલબ કે એ ઇન્વર્સનો જે ઇન્વર્સ છે એ ઇન્વર્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? એ મળે છે. તો ગ્રુપની અંદર કોઈ પણ એ એલિમેન્ટ માટે ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી શું લખાશે? એ ઇન્વર્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ. ઓકે, તો જુઓ કે લેટ જી સ્ટાર બી એ ગ્રુપ, તેને સાબિત કરો કે પ્રૂવ દેટ એ ઇન્વર્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ થાય છે. તો એ ઇન્વર્સ એનો ઇન્વર્સ હતો માટે એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. એ ઇન્વર્સને આપણે બી કહીએ છીએ માટે બી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. ઇન્વર્સની ડેફિનેશન પ્રમાણે લખી શકાય એ ઇઝ ઇન્વર્સ ઓફ બી. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ હોવાથી આપણે લખીશું એ ઇઝ ઇન્વર્સ ઓફ એ ઇન્વર્સ માટે એ ઇન્વર્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ થશે. ઓકે, હવે નેક્સ્ટ પ્રોપર્ટીની અંદર આપણે સાબિત કરવું છે કે લેટ જી સ્ટાર ઇઝ અ ગ્રુપ સો દેટ ઇન્વર્સ ઓફ ઇચ એલિમેન્ટ ઇઝ યુનિક. બરાબર છે કે જી સ્ટાર ગ્રુપ હોય તો દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ યુનિક થાય છે. જેમ કે આપણે આગળ જોઈ ગયા પ્રોપર્ટી નંબર 1માં, એમાં જોઈ ગયા હતા કે ગ્રુપની અંદર જે આઈડેન્ટિટી એલિમેન્ટ હોય છે એ કેવો હોય છે? યુનિક હોય છે. અહીંયા આગળ આપણે સાબિત કરીશું કે ઇન્વર્સ પણ દરેક એલિમેન્ટનો કેવો હોય છે? યુનિક હોય છે. તો આ વસ્તુ સાબિત કરવા માટે આપણે એક એલિમેન્ટ એ લઈ લઈશું જેની અંદર, બરાબર છે, ધારી લઈશું કે આના બે ઇન્વર્સ છે બી અને સી. ઓકે, જો લેટ જી સ્ટાર બી અ ગ્રુપ, લેટ ઈ ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ જી. ધારી લઈએ છીએ કે ઈ શું છે? જીનો આઈડેન્ટિટી એલિમેન્ટ છે. આઈડેન્ટિટી એલિમેન્ટ હશે કારણ કે જે ગ્રુપ છે ને પ્રોપર્ટી પ્રમાણે આઈડેન્ટિટી એલિમેન્ટ હોવો જરૂરી છે. તો જે પણ આઈડેન્ટિટી એલિમેન્ટ બને છે એને હું નામ આપી દઉં છું એ. લેટ બી એન્ડ સી આર એલિમેન્ટ ઓફ એ. ધારી લઈએ છીએ કે બી અને સી પોતે શું છે? ઇન્વર્સ ઓફ એ છે. જો હવે બી એનો ઇન્વર્સ હોય તો આપણને મળશે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. માટે ઇક્વેશન 1માં આપણે લખી શકીએ કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થાય છે. ઓકે, એ જ રીતે સી પણ શું છે? સી ઇઝ ઇન્વર્સ ઓફ એ. ઓકે, તો એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ શું છે? સી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. માટે લખી શકાય કે એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થાય છે. અને ઇક્વેશન નંબર આપી દઉં છું 2. રાઈટ, ચલો ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2નો ઉપયોગ આપણે કરવાનો છે. હવે જુઓ અહીં આગળ બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર ઈ લખેલું છે. આવું કઈ રીતે લખી શકાય? ઈ પોતે શું છે? આઈડેન્ટિટી એલિમેન્ટ છે. આઈડેન્ટિટી એલિમેન્ટને ગ્રુપના કોઈ પણ એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ તો ફરીથી આપણને શું મળશે? એ એલિમેન્ટ રિટર્ન મળશે. મતલબ કે હું બીને આઈડેન્ટિટી સાથે મલ્ટીપ્લાય કરીશ તો મને ફરીથી શું મળી જશે? બી મળશે. તો અહીંયા આગળ બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ લખી શકું. કાઉન્સમાં રીઝન લખવું જરૂરી છે કે એ પોતે શું છે? આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ એ છે. હવે અહીંયા આગળ જે ઈ હતા, ઓકે, અહીંયા આગળ જે તમને ઈ દેખાય છે એની જગ્યાએ હું એ સ્ટાર સી લખી શકું કારણ કે ઇક્વેશન નંબર 2ની અંદર જો ઇક્વેશન નંબર 2ની અંદર શું છે? એની જગ્યાએ એ સ્ટાર સી આપેલા છે. ઓકે, ઇક્વેશન નંબર 2ની અંદર એની જગ્યાએ શું આપેલા છે? એ સ્ટાર સી આપેલા છે. તો અહીંયા આગળ
એની જગ્યાએ શું લખી દઉં છું? એ સ્ટાર સી લખી દઉં છું. તો બી ઇઝ ઇક્વલ ટુ થશે બી સ્ટાર એ સ્ટાર સી. હવે એસોસિએટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને એ સ્ટાર સી જે પહેલાં કાઉન્ટ્સની અંદર હતા એને આપણે બી સ્ટાર એ સ્ટાર સી લખી શકીએ. ઓકે, તો બી ઇઝ ઇક્વલ ટુ થશે બી સ્ટાર એ સ્ટાર સી. એસોસિએટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને લખી શકાય. ઇક્વેશન નંબર 1 પ્રમાણે બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈ લખી શકાય. ઓકે, બી સ્ટાર એની કિંમત શું હતી? ઈ જેટલી હતી. શા માટે? કારણ કે બી એ પોતે એનો ઇન્વર્સ છે એટલા માટે. તો બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ ઈ લખી શકાય. તો બી ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે હવે એ સ્ટાર સી. ઓકે, તો ઈ સ્ટાર સી, એ સ્ટાર સી એ આઈડેન્ટિટી એલિમેન્ટ છે. તો ઈ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સી થશે. તો બી ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? સી મળે. તો જુઓ, આપણે એ માટે બે એલિમેન્ટ લીધા હતા કે એ, બી અને સી આ બંને શું છે? ઇન્વર્સ ઓફ એ છે. બી અને સી શું છે? ઇન્વર્સ ઓફ એ છે. કેલ્ક્યુલેશન કરતાં આપણને ખબર પડી કે બી અને સીની કિંમત કેવી આવે છે? ઇક્વલ આવે છે. બી અને સીની કિંમત કેવી આવે છે? ઇક્વલ આવે છે. તો આપણે કહી શકીએ કે જે આપણે સ્ટાર્ટિંગમાં એના બે અલગ અલગ ઇન્વર્સ લીધા હતા બી અને સી, એ બંને અલગ અલગ નથી પણ ઇક્વલ છે. માટે કે એવું કહી શકાય કે ઇન્વર્સ ઓફ ઇચ એલિમેન્ટ ઇઝ યુનિક. અલગ અલગ હોઈ શકે નહીં, બંને કેવા હશે? સેમ હશે. માટે આપણે લખીશું કે ઇન્વર્સ ઓફ ઇચ એલિમેન્ટ એ બિલોંગ્સ ટુ જી ઇઝ યુનિક. રાઈટ. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ આપણે સાબિત કરવું છે કે ફોર એની એ બિલોંગ્સ ટુ જી સો દેટ એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. તો આપણે અહીંયા આગળ સાબિત કરવાનું છે કે એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ ઇન્વર્સ. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એ સ્ટાર બી ઇન્વર્સ જ્યારે લખીએ છીએ ત્યારે એ ઇન્વર્સ સ્ટાર બી ઇન્વર્સ નથી, પણ બી આગળ આવી જાય છે, બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ થઈ જાય છે. ઓકે, હવે જો હિયર એ બી બિલોંગ્સ ટુ જી. એ અને બી ક્યાં આપેલા છે? જીની અંદર આપેલા છે. અને એ ઇન્વર્સ શું છે? એનો ઇન્વર્સ છે. અને બી ઇન્વર્સ શું છે? બીનો ઇન્વર્સ છે. માટે શું લખ્યું છે? એ ઇન્વર્સ ઇઝ ઇન્વર્સ ઓફ એ એન્ડ બી ઇન્વર્સ ઇઝ ઇન્વર્સ ઓફ બી. આપણે સાબિત કરવું છે કે એ બી ઇન્વર્સ શું થાય છે? બી ઇન્વર્સ એ ઇન્વર્સ થાય છે. ઇક્વેશન નંબર 1ને આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કઈ રીતે થશે? કોઈપણ એલિમેન્ટ બીજાનું ઇન્વર્સ ક્યારે કહેવાય? એ અને બી સપોઝ કે છે તો એકબીજાને ઇન્વર્સ ક્યારે કહેવાય? કે એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મળે ત્યારે બી એનો ઇન્વર્સ કહેવાય અને એ બીનો ઇન્વર્સ કહેવાય. આવું વસ્તુ આપણે સાબિત કરી શકીએ તો એકબીજાના ઇન્વર્સ આપણે કહી શકીએ એ અને બીને. તો જુઓ, અહીંયા આગળ આપણે સાબિત કરવું છે કે એ સ્ટાર બીનો ઇન્વર્સ. કોનો ઇન્વર્સ? કોની વાત ચાલુ છે? જો, એ સ્ટાર બીનો ઇન્વર્સ, આ જે અહીંયા આગળ લખેલું છે રેડ અક્ષરની અંદર, આનો ઇન્વર્સ આપણે આ વસ્તુને બતાવવાનો છે. ઓકે, તો કઈ રીતે બતાવીશું? કે આનું અને આનું જે મલ્ટિપ્લિકેશન છે, ઓકે, આ બે વસ્તુનું જે મલ્ટિપ્લિકેશન છે એ સ્ટાર બીનું અને બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સનું જે મલ્ટિપ્લિકેશન છે એ આઈડેન્ટિટી આપણને મળે છે. જો આ વસ્તુ આપણે સાબિત કરી શકીએ તો એવું કહી શકીએ કે એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ થાય છે. ક્લિયર બધાને? હું ફરીથી તમને કહું છું, જો ફરીથી ધ્યાન આપજો કે અહીંયા આગળ આપણે સાબિત કરવું છે કે એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ થાય છે. કોનો ઇન્વર્સ આપણે સાબિત કરવાનો છે? એ સ્ટાર બીનો. બરાબર છે? એ સ્ટાર બી, આ જે વસ્તુ છે એનો ઇન્વર્સ આપણે આ વસ્તુને સાબિત કરવાનો છે. તો હું અહીંયા આગળ જે લખેલી છે આ વસ્તુ અને આનું શું કરીશ? મલ્ટિપ્લિકેશન કરીશ અને ચેક કરીશ કે મને આઈડેન્ટિટી મળે છે કે નહીં. જો મને એ મળી જાય તો હું કહીશ કે આ વસ્તુ એ આનો ઇન્વર્સ થાય છે. તો જુઓ, ટુ પ્રૂવ ઇક્વેશન 1 we will show that a star b star
બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. બરાબર છે. આ વસ્તુ આપણે સાબિત કરીશું. એન્ડ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની છે. જો આ બે વસ્તુ આપણે પ્રૂવ કરી દઈએ તો આપણે કહીશું કે એ સ્ટાર બીનો ઇન્વર્સ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ થાય છે. તો આ વસ્તુ સાબિત કરવા માટે આ બંનેનો આપણે પ્રોડક્ટ લઈએ છીએ. તો જો નાવ એ સ્ટાર બી સ્ટાર એ સ્ટાર બી સ્ટાર સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. હવે એસોસિએટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું ત્યારે અહીંયા આગળ જે બી સ્ટાર અને આ બે વસ્તુ છે એને ભેગા કરી દઈએ છીએ તો આપણને મળશે એ સ્ટાર સ્ટાર. તો એ સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ આપણે અહીંયા આગળ લખેલું છે. ઓકે. હવે જો એ સ્ટાર ઓકે અહીંયા આગળ જે બી સ્ટાર બી ઇન્વર્સ છે એને ફરીથી આપણે એસોસિએટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું અને એ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને બી સ્ટાર બી ઇન્વર્સને આપણે ભેગા કરી શકીએ. બી અને બી ઇન્વર્સને ભેગા કરીને બી સ્ટાર બી ઇન્વર્સ લખેલું છે. અહીંયા આગળ જે સ્ટાર એ ઇન્વર્સ હતો એ ઇન્વર્સ અહીંયા આગળ દર્શાવેલો છે. હવે જો બી અને બી ઇન્વર્સ શું હતો? બીનો ઇન્વર્સ છે, મતલબ બી સ્ટાર બી ઇન્વર્સ આપણને શું જવાબમાં આપશે? આઈડેન્ટિટી આવશે. ઓકે. તો અહીંયા આગળ એ સ્ટાર કાઉન્સની અંદર આઈડેન્ટિટી સ્ટાર એ ઇન્વર્સ મળે છે. ઓકે. એ સ્ટાર કાઉન્સમાં એ સ્ટાર એ ઇન્વર્સ આપણને મળે છે. હવે એ ઇન્વર્સને આઈડેન્ટિટી એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરેલો છે. ઓકે. તો આપણને જવાબમાં પાછું શું મળશે? એ ઇન્વર્સ જ મળવાનો છે. તો અહીંયા આગળ લખેલું છે એ સ્ટાર એ ઇન્વર્સ. હવે એ સ્ટાર એ ઇન્વર્સ આપણને ખબર છે ફરીથી શું મળશે? આપણને એ મળશે કારણ કે એ ઇન્વર્સ શું છે? એનો ઇન્વર્સ છે. ઇન્વર્સ અને એલિમેન્ટનું જ્યારે આપણે બાઇનરી ઓપરેશન લગાવીએ છીએ ત્યારે આન્સરની અંદર આપણને આઈડેન્ટિટી મળે છે. તો એ સ્ટાર એ ઇન્વર્સ પણ શું થશે? આઈડેન્ટિટી થશે. તો અહીંયા આગળ આપણે સાબિત કર્યું કે ફર્સ્ટ કે એ સ્ટાર બી અને બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સનું જે મલ્ટિપ્લિકેશન અથવા બાઇનરી ઓપરેશન છે એ આઈડેન્ટિટી મળે છે. એ પહેલી વસ્તુ આપણે સાબિત કરી. ઓકે. જો પહેલી વસ્તુ આપણે સાબિત અહીંયા આગળ કરેલી છે. હવે સેકન્ડની અંદર આપણે શું કરીશું કે બી સ્ટાર સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ સ્ટાર બી આપણે ચેક કરીશું કે આઈડેન્ટિટી મળે છે કે નહીં. તો બી ઇન્વર્સ એમના એમ સ્ટાર અહીંયા આગળ એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ કરવાથી એ ઇન્વર્સને આપણે અંદર લઈ જઈએ છીએ આપણને મળશે એ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ સ્ટાર બી. નેક્સ્ટની અંદર બી સ્ટાર એમના એમ છે એ ઇન્વર્સ સ્ટાર એ. જો એ ઇન્વર્સ સ્ટાર એ આ બંનેને ભેગા કરી દીધા છે અને સ્ટાર બી. શા માટે? કારણ કે એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ કર્યો છે એટલા માટે. એ ઇન્વર્સ સ્ટાર એની કિંમત કેટલી મળશે આપણને? આઈડેન્ટિટી જેટલી મળશે. તો અહીંયા આગળ આઈડેન્ટિટી લખેલી છે. સ્ટાર બી એમના એમ છે. બી અને ઈનું જ્યારે બાઇનરી ઓપરેશન થશે ત્યારે એ આઈડેન્ટિટી એલિમેન્ટ હોવાથી આપણને ફરીથી જવાબમાં શું મળી જશે? બી મળશે અને એને બરાબર મળશે બી ઇન્વર્સ સ્ટાર બી. હવે બી અને બી ઇન્વર્સ તો એકબીજાના ઇન્વર્સ છે માટે એ બંનેનું જે બાઇનરી ઓપરેશન છે એ આપણને આન્સરમાં આપશે આઈડેન્ટિટી. ઓકે. તો આ બંને પ્રોડક્ટ પણ શું મળે છે? આઈડેન્ટિટી મળે છે અને આ પ્રોડક્ટ પણ શું મળે છે? આઈડેન્ટિટી મળે છે. માટે કહી શકાય કે આ જે વસ્તુ છે એનો ઇન્વર્સ કોણ થાય છે? આ વસ્તુ થાય છે. ઓકે. જો નેક્સ્ટ સાઈડની અંદર કે એનો ઇન્વર્સ એ થતો હતો એ માટે આપણે એવું લખી શકીએ કે એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. આપણે વસ્તુ સાબિત કર્યું. ઓકે. હવે જો કાલે મેં તમને અબિલિયન ગ્રુપની ડેફિનેશન કહી હતી. તો અબિલિયન ગ્રુપની ડેફિનેશનમાં એવું કહ્યું હતું કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ જો બનતું હોય તો એવા ગ્રુપને આપણે અબિલિયન ગ્રુપ કહીશું. તો અહીંયા આગળ એક્ઝામ્પલ આપવાના બાકી રહ્યા હતા. તો આજે એક્ઝામ્પલ હું તમને એક બે આપું છું કે કેવા ગ્રુપ અબિલિયન બને છે. ઓકે. જો જેમ કે ઝેડ પ્લસની વાત હું કરું છું.
ઝેડ પ્લસ. તો ઝેડ પ્લસની અંદર સપોઝ કે હું 2+3 કરું કે 3+2 કરું, બંને સરખા મળે કે ના મળે? ઓકે, એડિશનની અંદર કોઈ પણ વસ્તુને આગળ લખો તો પાછળ લખો, એનાથી આન્સર કોઈ ચેન્જ થવાનો છે? નહીં થાય. 5+2 કરું કે 2+5 કરું, ઓકે, આ પણ વસ્તુ ચેન્જ થશે નહીં. તો હું a+b કરું કે b+a કરું, આપણને ખબર છે કે એડિશનની અંદર આવી બધી વસ્તુથી ચેન્જ થશે નહીં. તો ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું બને છે? b પ્લસ a બને છે. તો આપણે શું કહીશું કે જે ઝેડ પ્લસ છે એ એડિશનની અંદર અબેલિયન ગ્રુપ બને છે. શું કહેવાશે? કે ઝેડ પ્લસ ઇઝ અબેલિયન ગ્રુપ. ઝેડ પ્લસ પોતે કેવું છે? અબેલિયન ગ્રુપ છે. આ જ રીતે મલ્ટિપ્લિકેશનની વાત કરું છું. જો ઝેડ ડોટની વાત કરું તો તમને ખબર છે કે હું 2 × 3 કરું કે 3 × 2 કરું, 4 × 5 કરું કે 5 × 4 કરું, મલ્ટિપ્લિકેશન a × b કરું કે b × a કરું, આ બધાનો આન્સર મને કેવો મળશે? સેમ મળશે. તો આપણે લખી શકીએ કે ઝેડ વિથ બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશનની અંદર a × b ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? b × a ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડની અંદર આવેલા દરેક એલિમેન્ટ માટે a × b ઇઝ ઇક્વલ ટુ b × a થાય છે. તો આપણે કહીશું કે ઝેડ મલ્ટિપ્લિકેશનવાળું જે ગ્રુપ છે એ પણ કેવું છે? અબેલિયન ગ્રુપ છે. મતલબ કે ઝેડ મલ્ટિપ્લિકેશન ઇઝ અબેલિયન ગ્રુપ. ક્લિયર છે બધાને? ઓકે, ઝેડ મલ્ટિપ્લિકેશન ઇઝ અબેલિયન ગ્રુપ. આ પણ અબેલિયન ગ્રુપનું એક્ઝામ્પલ છે. હવે જુઓ, આના સાથે થોડા બીજા એક્ઝામ્પલ્સ કે આપણે એક જોઈ ગયા હતા, G ઇઝ ઇક્વલ ટુ કંઈક આ રીતનું હતું, A બિલોંગ્સ ટુ M2R સચ ધેટ ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1. A belongs to M2R such that determinant of A is equal to 1. આ જે ગ્રુપ હતું એ અબેલિયન ગ્રુપ નહોતું બનતું. તો શા માટે નહીં બનતું? તેના માટે એક એક્ઝામ્પલ આપણે જોઈ જઈએ. ઓકે, જો એક્ઝામ્પલ માટે આપણે એક લઈએ છીએ કે 1 1 0 1 ઇઝ, અને આનું મલ્ટિપ્લિકેશન કરું છું 1 1 0 1 સાથે. ઓકે, આ રીતનું મલ્ટિપ્લિકેશન કરીશ તો આ 1 અને 1નું મલ્ટિપ્લિકેશન થશે. ઓકે, ત્યારે આપણને 1 આપશે વત્તા 0 × 0, એટલે સ્ટાર્ટિંગમાં આપણને અહીંયા આગળ મળશે 1. ફરીથી હવે આ જે સેકન્ડ રો છે એનું ફર્સ્ટ કોલમ સાથે, આ જે સેકન્ડ રો છે એનું ફર્સ્ટ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી પણ મને મળશે અહીંયા આગળ 1. આ જે ફર્સ્ટ રો છે આનું સેકન્ડ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી પણ મને મળશે 1. અને આ જે સેકન્ડ રો અને સેકન્ડ કોલમ છે એનું જ્યારે પ્રોડક્ટ કરીશ ત્યારે અહીંયા આગળ મને મળશે 2. તો જ્યારે આ રીતે જવાબ આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ ત્યારે 1 1 1 2 આન્સર આવે છે. હવે હું આ બંનેને પોઝિશન ચેન્જ કરી નાખીશ. આને જો મેટ્રિક્સ 1 કહું, આને જો મેટ્રિક્સ 2 કહું, તો આ બંનેની પોઝિશન ચેક કરું છું કે જવાબ શું આવે છે. આપણે યાદ રાખીશું કે અહીંયા આગળ આ રીતે કરવાથી આપણને આન્સર મળે છે 1 1 1 અને 2. હવે જ્યારે ચેન્જ કરીએ છીએ પોઝિશન ત્યારે શું આન્સર આવે છે એ આપણે જોઈએ. હવે ચેક કરીએ છીએ કે 1 0 1 1 સાથે 1 1 0 1 બરાબર છે. આ મેટ્રિક્સ 2 હતો એને આગળ લઈ ગયો છું અને મેટ્રિક્સ 1ને હું પાછળ લઈ ગયો છું. આન્સરમાં અહીંયા આગળ 2 આવશે. ઓકે, પછી અહીંયા આગળ 1 આવશે, ફરી અહીંયા આગળ આવશે 1, ફરી આવશે અહીંયા આગળ 1. તો જો પહેલાં જ્યારે આપણે લખ્યું હતું ત્યારે આપણને આન્સર આ રીતે મળતો હતો 1 1 અને 2. ઓકે, તો આ બંને ઇક્વલ નથી કારણ કે અહીંયા આગળ પોઝિશનમાં 1 છે ને અહીંયા આગળ પોઝિશનમાં 2 છે. અહીંયા આગળથી આપણને ખબર પડે છે કે જી ધ સેટ ઓફ ઓલ 2 × 2 મેટ્રિક્સ વાળો જે ગ્રુપ બનતું હતું એની અંદર
આવા બે એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે છે કે જે એકબીજા સાથે કમ્યુટ કરતા છે નહીં, મતલબ કે એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ નથી મળતા, બંનેની વેલ્યુ અલગ અલગ મળે છે. તો બંનેની વેલ્યુ અલગ અલગ મળતી હોવાથી આપણે એવું ના કહી શકીએ કે આ રહ્યું અબેલિયન ગ્રુપ છે. બંને વેલ્યુ સેમ મળવી જોઈએ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ જી માટે. પણ અહીંયા આગળ બે એલિમેન્ટ એવા આપણને મળી જાય છે કે આ બંનેનો પ્રોડક્ટ કરતાં આપણને જે વેલ્યુ મળે છે એ અલગ અલગ મળે છે. તો આપણે કહીશું કે આ રહ્યું અબેલિયન ગ્રુપ નથી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ હવે આજે આપણે પ્રોપર્ટીઝ ભણી ગયા છીએ અને અબેલિયન ગ્રુપ કોને કહેવાશે અને અબેલિયન ગ્રુપની અંદર એક બે એક્ઝામ્પલ ભણી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોપર્ટીઝની અંદર થોડું વધારે જોઈશું કે જી જ્યારે ગ્રુપ બને છે ત્યારે કઈ કઈ પ્રોપર્ટી સેટિસ્ફાઈઝ કરે છે. ત્યાર સુધી આટલી 4 પ્રોપર્ટી અને આ એક્ઝામ્પલ તૈયાર કરીને રાખજો. ઓકે, થેન્ક યુ.